તો આપણે કરીએ શરૂઆત દાખલા નંબર 2. આપણને કીધું કે શ્રી મનન લિમિટેડનું 31મી માર્ચનું પાકું સર્વે આપ્યું આપણને. એમાં મિલકતો સાઈડ કિરાતામાં અમારે ઓલું બનાવી નાખવાનું. કાર્યશ્રીમાં પેપર 10 તો પત્રક બનાવવાનું પેલા. પછી બધા ખાતા ક્યાં ક્યાં આવે એ બધા પાઘડી એવું મકાન એવું છે એ બધાના ખાતા બનાવવાના હવાલામાં આપ્યા હોય તો હવાલા વાંચીએ ખબર પડે આપણને ક્યાં ક્યાં ખાતા બનાવવાના. તો પેલા માપ્યો આપણને સામાન્ય અનામત ખાતું. એમાં 2 શેર દીઠ 1 શેર લેખે બોનસ આપવાનું છે. બોનસની ગણતરીમાં એક ખાતું આવે ઇક્વિટી શેરમૂડીનું ખાતું, એટલે 2 ખાતા થઈ ગયા. એક સામાન્ય અનામત અને ઇક્વિટી શેરમૂડીનું ખાતું. પછી નંબર બીજો વાળો, એમાં આપણને કરવેરા ચૂકવ્યા હોય તો એનું ખાતું બને. એક ખાતું કરવેરા ચૂકવણીનું ખાતું, કરવેરા જોગવાઈ ખાતું આવશે એનું નામ. પછી મકાન નંબર ત્રીજો વાળો, મકાન અને યંત્ર એ 2 ખાતા આવશે એમાં. 2 ખાતા મકાન ને યંત્ર. પછી નંબર 4, એમાં યંત્ર તો આવી ગયું આપણે. પછી મૂડી નામત આપ્યું આપણને, જે નવું છે આપણી માટે, તો એનું બી ખાતું, મૂડી નામતનું ખાતું. પછી નંબર 5, ડિબેન્ચર માં 5% વટાવ આપ્યા છે તો 2 ખાતા બને, ડિબેન્ચર ખાતું અને ડિબેન્ચર વટાવ ખાતું. એમાં 2 નંબર, 2 ખાતા બનશે એમાં. પછી આખા સ્ટોક આપ્યો આપણને, આખા સ્ટોકનું ખાતું આવે નહીં. એ પેલા આપણને રોકાણ આપ્યા હતા તો રોકાણનું ખાતું બી બને. એક ખાતું રોકાણોનું. અને છેલ્લું હોય આગળ આખા સ્ટોક તો કઈ બનશે નહીં કેમ કે ચાલુ મિલકતમાં આવે સ્ટોકી. પાઘડીમાં મૂડીના સામે માંડવા કીધું આપણને, તો પાઘડી ખાતું બનશે. પાઘડીનું ખાતું હવે ખાતા ગણવાના કેટલા આવશે, એટલે 4, 5, 6, 7, 8, 9, 10 ખાતા બનાવવાના છે. તો બનાવવાના 10 ખાતા. પેલા કયું ખાતું બનાવવાનું, સામાન્ય અનામત ખાતું. બીજું ઇક્વિટી શેરમૂડીનું ખાતું. ત્રીજું કરવેરા જોગવાઈ ખાતું. એવી રીતે બનાવવાના. પેલું સામાન્ય અનામતનું ખાતું, ઇક્વિટી શેરમૂડીનું ખાતું, કરવેરા જોગવાઈ ખાતું, મકાન ખાતું, યંત્ર ખાતું. એ પછી છઠ્ઠું, એમાં રોકાણો કીધું આપણને, મૂડી અનામત કીધું આપણને. પેલા મૂડી અનામત, પછી ડિબેન્ચર 2 ખાતા, ડિબેન્ચર વટાવું, પછી રોકાણું અને છેલ્લું ખાતું પાઘડી. એના પછી સુધાર નફાનું ખાતું બનાવી નાખવાનું. સુધાર નફાનું ખાતું. પછી એ 10 લીટરનું 15 લીટરનું બનાવવાનું. ને પછી ભંડોળ પત્રક એ 8 લીટરનું. રેડી. તો કરીએ શરૂઆત દાખલાની. દાખલામાં આપણને પેલા આપ્યું છે હંમેશા મિલકતો સાઈડ થી વાંચવાનું. એથી શરૂ કરવાનું મિલકતો સાઈડ થી. તો મિલકતો સાઈડમાં પેલું આપ્યું આપણને પાઘડી. ક્યાં લખાય પાઘડી, એનું કઈ ખાતું બનાવ્યું હોય ને પાઘડીનું ખાતું. તો પાઘડી ખાતામાં ઉધાર બાજુ શરૂઆતની બાકી કહેવાય એને. શરૂઆતની બાકી, શરૂઆતની બાકી ઉધાર. એમાં ખાસ યાદ રાખવાનું મિલકતો સાઈડ ઉધાર જ હોય બધા એમાં. તો શરૂઆતની બાકી કેવી ઉધાર લેવાની. જેને 31 હોય ત્યારે આ જયારે ફરી ને ત્યારે ધ્યાન રાખવાનું પાછું. તો એમ બાકી ફરે પછી એમાં, એટલે આ બે ફરી જાય એમાં ધ્યાન રાખવાનું. રેડી. શરૂઆતની બાકી એટલે 31 હોય ને શરૂ બાકી હોય. આ મિલકતો સાઈડ ઓલામાં ઊંધું હોય ડેપોમાં. રેડી. એટલે પાઘડી 30,000 અને 28,000. શરૂઆતની બાકી 30,000. આખર બાકી આખરની બાકી 28,000. પછી મકાન આપ્યું આપણને, તો મકાનનું બી ખાતું બનાવ્યું આપણે. એમાં કઈ બાજુ મકાન કની ખાતા નહીં, ઉધાર બાજુ શરૂઆતની બાકી
એટલે આપી આપણને 60,000. 60,000 આખર બાકી જમા 1 લાખ. આખરની બાકી 1 લાખ. પછી એવું આપણને યંત્ર, તો યંત્રનું બી ખાતું બનાવ્યું આપણે. યંત્ર ખાતામાં ઉધાર બાજુ શરૂઆતની બાકી અહીંયા કેટલા આવે છે? શરૂઆતની બાકી 40,000 અને ઉધાર બાજુ શરૂઆતની બાકી 40,000 અને આખર બાકી કેટલા હતા? 95,000. પછી આપણને રોકાણો આપ્યા છે. રોકાણોનું બી ખાતું બનાવ્યું આપણે. રોકાણ ખાતામાં ઉધાર બાજુ શરૂઆતની બાકી જમા છે આખરની બાકી. રોકાણો આપણને આપ્યા છે 15,000 અને 12,000. પછી રોકાણો પછી સ્ટોક આવ્યું. તો સ્ટોકનું ખાતું ન હોય પણ એનું એ ચાલુ મિલકતમાં આવે. સ્ટોક એ ચાલુ મિલકત. તો મિલકતો સાઈડ લખવાનું. કાર્યશ્રી મૂડીમાં ફેરફાર દર્શાવતો પત્રક, એમાં ચાલુ મિલકતો. એમાં આવશે પેલું સ્ટોક. સ્ટોક ઉપર જ્યારે લખતા હોય ત્યારે હવાલો ખાસ કરીને જોઈ લેવાનું. હવાલો કીધો આપણને 7મા નંબરનો હવાલો. મેં કીધું આખર સ્ટોક પડતર કિંમત 20% લેખે ઓછી કિંમત દર્શાવે છે. તો 100માંથી બાદ કરી દેવાના. ઇન્કમ ટેક્સમાં આપણે આવતું 100માંથી બાદ 20%. પછી જે રકમ આવે ને એના વડે ગુણતા કે ભાંગતા. તો એમાં પછી 80% આવશે. 100માંથી 20% જાય એટલે 80%. એટલે કે આપણે આખર બાકી પકડવાની. શરૂઆતની બાકી આખર નહીં. તો શરૂઆતની બાકી ક્યાં આને કહેવાય? શરૂઆતની બાકી. તો 16,000 પેલા 16,000 અંદરના ખાનામાં લખવાનું. 16,000 આને કરવાના 16,000 એને ભાંગ્યા 80%. એટલે રકમ આવશે. જે રકમ આવે ને એ બહારના ખાનામાં. પેલા વર્ષ લખી નાખીએ. 31 31 3 1. 31 3 2. એમાં આવશે 16,000 ભાંગ્યા 80%. એટલે રકમ આવશે 20,000. પછી 31,000 અને 25,000 આપ્યા છે બીજામાં. 25,000 આગળ વધીએ તો રોકાણ આવી ગયા. સ્ટોક આવી ગયો. પરચુરણ દેવા. તો દેવાદારો પણ એ બાજુ આવશે. નંબર 2 દેવાદારો. દેવાદારમાં આપી આપણને 49,000 અને 21,000. પછી નંબર 3 રોકડ અને બેંક સિલક. એમાં કેટલી આપી આપણને? 12,000 આપી છે પહેલામાં અને બીજામાં 13,000. હવે કરીએ ઘટાડો વધારો. તો સ્ટોકની કિંમત હતી આપણે 20,000 થઈ. કેટલા નહીં? 25,000. અર્થાત સ્ટોકમાં એ વધારો થાય છે કે ઘટાડો થાય છે? આપણે સ્ટોકની કિંમત હતી કેટલાની આપણે? 20,000 અને થઈ કેટલાની? 25. એટલે
વધારા બાજુ લખવાનું 5,000 નો વધારો, પછી એવી રીતના દેવાદારો, દેવાદારો સાઈડ એમાં દેવાદારની કિંમત હતી 49,000 ની, ને કઈ કેટલાની 21,000, તો ઘટાડો 28,000 નો ઘટાડો, પછી રોકડ બેંક 12,000 માંથી 13,000 થયા, એટલે એમાં વધારો થયો છે 1,000 નો. બીજી કઈ વિગત આપી નથી, તો પછી આગળ વાંચીએ. એમાં ખર્ચા આપ્યા છે આપણને, પરચુરણ ખર્ચ આપ્યા છે આપણને. તો એ સુધાર નંબર કરતા ઉધાર બાજુ આવે, પરચુરણ ખર્ચ માંડવા લખાય ત્યાં, પરચુરણ ખર્ચ માંડવાળ કેટલાનો આવશે, એ બી વચ્ચે તફાવત આવે, એ જે રકમ આવે ને એ લેવાની, એટલે કે અર્થાત 8,000 માંથી -6,000 કરવાના, 8 માંથી 6,000 એટલે 2,000, તો 2,000 તફાવત. ઉધાર બાજુ પછી બધી વિગત પૂરી, તો આનો ટોટલ નાખવાનો, કુલ ચાલુ મિલકતો એને એ નામ આપવાનું, એનો જવાબ આવશે આપણે, ટોટલ એનો આવશે 81,000 ને 59,000. પછી આ બાજુ ચાલુ દેવા આવે ત્યારે, પછી આપણે લઈએ જવાબદારી બાજુ, ઇક્વિટી શેર મૂડી, એમાં આપ્યો આપણને 1,00,000 અને 1,50,000. એમાં ઊંધી અસર આવે, ખાસ કરીને જોવાનું. એમાં બાકી ઊંધી બાકી લેવાની, ઇક્વિટી શેર મૂડી ખાતા અને જમા બાજુ શરૂઆતની બાકી કેટલા આવે છે, શરૂઆતની બાકી 1,00,000, આખર બાકી ઉધાર બાજુ 1,50,000, 1,50,000. પછી સામાન્ય અનામત, તો સામાન્ય અનામતનું ખાતું બી બનાવ્યું આપણે, તો શરૂઆતની બાકી જમા, આ બધાની અસર જમા બાજુ લેવાની, શરૂઆતની બાકી જમા 60,000, ને આખર બાકી ઉધાર કેટલા આપ્યા 20,000. પછી નફાનું ખાતું આપ્યું છે આપણને, તેની બી બાકી લઈએ. પેલા જમા સાઈડ લેવાનું 10,000 ને 12,000, તો જમા સાઈડ પર લેવાનું, શરૂઆતની બાકી જમા, જમા સાઈડ લેવાનું, શરૂઆતની બાકી જમા હોય, શરૂઆતની બાકી જમા કેટલા હતા રકમ 10,000 ને 12,000, 10,000 અને આખરની બાકી ઉધાર બાજુ 12,000. પછી હમ, 10% ડિબેન્ચર, તો ડિબેન્ચરનું ખાતું બનાવવું આપણે, ડિબેન્ચર ખાતાની કઈ બાજુ જમા સાઈડ,
ડિબેન્ચર ખાતાની જમા સાઈડ શરૂઆતની બાકી કેટલા આપ્યા આપણને? ડિબેન્ચરની બાકી આપી આપણને પેલામાં શરૂઆતની બાકીમાં ડેશ, બીજામાં આખર બાકી આપી ને આપણને, આખરની બાકી આપી આપણને. આખર બાકી કેટલા આપ્યા? 50,000. પછી પરચુરન લેણદારો, લેણદારો આપણે એ દેવું દેવું કહેવાય, તો દેવા ચાલુ દેવામાં નંબર 1 લેણદારો, લેણદારો કેટલા હતા? 25,000 અને 31,000. એમાં ખાસ કરીને ધ્યાન રાખવાનું, એમાં ઊંધી અસર આવે, ઘટાડો હોય તો વધારો થાય ને વધારો હોય તો ઘટાડો થાય. અર્થાત આપણને થયા કેટલાના? 31,000. એટલે વધારો છે પણ ઘટાડા બાજુ લખવાનું. હતા કેટલાના? 31,000 ના. થયા કેટલાના? 25 ના પેલામાં હતા, થયા 31,000. વધારો હોય તો ઘટાડા બાજુ લખવાનું. તો ઘટાડા બાજુ લખીએ. ઘટાડો 6,000 નો. દેવું વધે ઈ ઘટાડો કહેવાય. પછી નંબર 2 દેવી ઊંડી. દેવી ઊંડી એમાં આપી આપણને 20,000 અને 20,000. નહીં ઘટાડો નહીં વધારો, તો ડેશ બેમાં, બેમાં ડેશ. નંબર 3 બેંક શિલક, રોકડ અને બેંક શિલક લખો. એમાં 12,000 અને 13,000. 12,000 13,000. 12 માંથી 13 થયા, વધારો. તો 13 માંથી 12 થયા, 13 માંથી 12 થયા એટલે વધારો. પણ ક્યાં લખવાનું? ઘટાડા બાજુ. રોકડ બેંક તો આવી ગયું હતું આપણે, સોરી આમાં નો આવે, સોરી ભૂલ થઈ ગઈ. એમાં તો આવી ગઈ હતી રોકડ બેંક, પણ અહીં લેતા હતા દેવીઓ, દેવી ઊંડી. પછી કરવેરાની જોગવાઈ, તો એનું ખાતું બનાવ્યું, કરવેરા જોગવાઈ ખાતું. અને જમા સાઈડ 15,000 ને 17,000 એકાદે. શરૂઆતની બાકી જમા, કરવેરા ખાતું બનાવ્યું આપણે. કરવેરા ખાતું જમા સાઈડ લખવાનું. શરૂઆતની બાકી કેટલા હતી? 15,000 ને 17,000. 15,000. આખર બાકી ઉધાર 17,000. પછી આવ્યું આપણને, પછી બધી વિગત પૂરી. હવાલા વાંચીએ. હવાલામાં કીધું સામાન્ય અનામત મૂડીકૃત કરીને દરેક 2 શેર દીઠ 1 શેર આપવાના છે. તો એક બોનસ શેરની ગણતરી આપી આપણને, તો ગણતરી આ ભાગ પર લખવાનું. બોનસ શેરની ગણતરી, બોનસ શેરની ગણતરી. બોનસ શેરની ગણતરી. તેમાં ઇક્વિટી શેર, સામે ઇક્વિટી શેર, ઇક્વિટી શેર કેટલા કેટલા આપે છે? 2 1 શેર આપે છે. તો અહીંયા આપણે ઇક્વિટી શેરની સંખ્યા એ આપેલી છે કે કેટલાની આપેલી છે એમાં જોવાનું. 1 લાખ આપી આપણને ઇક્વિટી શેરની સંખ્યા, 1 લાખ શરૂઆતમાં જોવાનું.
એક 1 લાખ. તો લખીએ આપણે 1 લાખ. 1 લાખ હે કેટલા? ની બે રકમ આવશે. આ બે ચેક રકમ આવશે. તો રકમને કહેવાનું બોનસ શેર. બોનસ કહેવાનું બોનસ 50,000 નું. એટલે 50,000 આવશે એ બોનસ. 50,000 એવી બોનસ ના આવ્યા. તો એની બોનસની આમ ઓલી અસર દેવાની. ક્યાં દેવાની? સામાન્ય જે રકમ આવે ને એ સામાન્ય અનામત ખાતે ઉધાર થાય. તો સામાન્ય અનામત ખાતાનું ઉધાર. સામાન્ય અનામત ખાતે ઉધાર. કેટલી રકમ? 50,000. એની બીજી અસર આપવાની. સામાન્ય અનામત ખાતે ઉધાર 50,000. એની બીજી અસર ઇક્વિટી શેર મૂડી ખાતે. કે ઇક્વિટી શેર મૂડી ખાતે. શેર મૂડી ખાતે 50,000. બે અસર. સામાન્ય અનામત ખાતે ઉધાર અને ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. તો સામાન્ય અનામત ખાતાને ઉધાર બાજુ લખવાનું આપણે. સામાન્ય અનામત ખાતું ને ઉધાર બાજુ લખવાનું. અહીંયા હું લખવાનું. સામાન્ય અનામત ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે. બોનસ 50,000. એની બીજી અસર આપવાની. ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ઉધાર બાજુ છે તો જમા સાઈડ આવે છે. સામાન્ય અનામત ખાતે બોનસ. સામાન્ય અનામત ખાતે બોનસ 50,000. પછી પેલો વાળો પૂરો પૂરો. બીજો વાળો વર્ષ દરમિયાન ચૂકવેલ કરવેરા. તો કરવેરામાં બે આવે છે ચૂકવણી ને જોગવાઈ. પેલા 14 ચૂકવ્યા. વચ્ચે ડિવિડન્ડ ચૂકવ્યું. પેલા કરવેરા ચૂકવ્યા. ચૂકવવાની બે અસર આવે. એક તો ચૂકવ્યા એટલે ભંડોળ પ્રવાહ પત્રકમાં ચૂકવણી બધી આવે ને ઉપયોગ બધું આવે. તો કરવેરા ચૂકવ્યા. કરવેરા ચૂકવ્યા 14,000. અને બીજી અસર ક્યાં આવવાની? કરવેરા ખાતાની ઉધાર બાજુ. કરવેરા ખાતાની ઉધાર બાજુ. નંબર 3 ખાતું બનાવ્યું ને ત્રીજું ખાતું. ઉધાર બાજુની ચૂકવે એ બધી રકમ બેંકમાં આવે. બેંકમાં જમા થાય તો બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ચૂકવણી કેટલાની? 14,000. પછી હું આપ્યું વર્ષ દરમિયાન ચૂકવ્યા કરવેરા. અને પછી ડિવિડન્ડ ચૂકવ્યું. ડિવિડન્ડ ચૂકવ્યું 8,000 નું. ડિવિડન્ડ ચૂકવ્યું એટલે એની ચૂકવણી જ અસર થાય. વચગાળા ડિવિડન્ડ કહેવાય એને. વચગાળા ડિવિડન્ડ ની બે અસર થાય. એક તો અહીંયા ચૂકવણી એટલે અહીંયા વચગાળા ડિવિડન્ડ
ચૂકવણી ચૂકવ્યું કેટલા 8,000. 8,000 ચૂકવ્યા હતા. તો એની બીજી સર ક્યાં જવા હતા એની બીજી સર આવશે એની નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પણ ત્યાં શબ્દ પડી જાય ત્યાં ચૂકવણી નહીં આવે ત્યાં શું આવશે ડિવિડન્ડ વધઘરા ડિવિડન્ડ જોગવાઈ. કેમ કે આપણે ડિવિડન્ડ નું ખાતું બને ઓલું વધઘરા ડિવિડન્ડ નું ખાતું પણ બનાવ્યું આપણે. ડિવિડન્ડ નું ખાતું નથી એટલે વધઘરા ડિવિડન્ડ જોગવાઈ. વધઘરા ડિવિડન્ડ જોગવાઈ 8,000. પછીનો વાલો નંબર 3 મકાન પર 6,000 અને યંત્ર પર 4,000 નો ઘસારો ગણવાનો છે. મકાન પર 4,000 નો ઘસારો ગણવાનો છે. તો મકાનનું આપણે ખાતું બનાવ્યું છે. મકાનના ખાતાની કઈ બાજુ મકાનનું આપણે ખાતું બનાવ્યું છે. એમાં જમા સાઈડ લખવાનું ઘસારો એ બધો જમા પેલા નફા ખાતાની ઉધાર બાજુ આવશે એની અસર પેલા અહીંયા લખવાની. પેલા અસર ત્યાં આપવાની ઉધાર બાજુ નફા ખાતાની ઉધાર બાજુ ઘસારો થયો ને એટલે મકાન પર ઘસારો. મકાન પર ઘસારો કેટલાનો 6,000. હવે એની બીજી અસર ક્યાં આપવાની જમા સાઈડે મકાન નો ઘસારો મકાન ખાતાની જમા સાઈડ આવે. મકાન કયો મકાન અહીંયા 4 નંબરનું એમાં નફા નુકસાન ખાતે લેપ આપણે તો નાનું ખાતે ઘસારો 8,000 નો હતો કે 4,000 નો 6,000 નો હતો સોરી 6,000 નો. પછી હું આપ્યું આપણને એવી રીતના યંત્ર પર શાને કીધું યંત્ર પર 4,000 નો ઘસારો ગણવાનો આવી રીતના સેમ ટુ સેમ. તો યંત્રની સાઈડ કઈ બાજુ ઉત્તર બાજુ સુધાર નફા ખાતાની ઉત્તર બાજુ યંત્ર પર ઘસારો યંત્ર પર ઘસારો 4,000 4,000 અને બીજી સર આપવાની યંત્ર ખાતાની જમા સાઈડ નફા નુકસાન ખાતે ઘસારો યંત્રનું ખાતું બનાવ્યું આપણે. અહીંયા લખવાનું ઘસારો નફા નુકસાન ખાતે ઘસારો 4,000. ઠીક છે બે સર. પછી નંબર 4 એમાં આપણે કીધું ₹10,000 ની કિંમત પડતર કિંમતનું યંત્ર વેચવામાં આવેલું છે. તો પેલા યંત્ર કેટલાનું હતું 40,000 નું હતું રેડી. વેચ્યું કેટલામાં યંત્રનું વેચાણ થયું છે 10,000 માં. તો વેચાણ શું હોય ગમે એ વસ્તુનું તો પૈસા આવે કે જાય પૈસા આવે એટલે પ્રાપ્તિ બાજુ યંત્ર આપણે વેચ્યું તો પૈસા આપણને નફો મળે ને તો પૈસા આવે પૈસા આવ્યા તો પ્રાપ્તિ બાજુ ને એક અસર પ્રાપ્તિ બાજુ જવા દેવાની. અહીંયા લખવાનું વળી પેલા આપણે આ બધી વિગત આવી ગઈ છે તો આ બધાનો ટોટલ દર્શાવી દઈએ આપણે કેમ કે બધી વિગત આવી ગઈ છે બધી રેડી કાંઈ બાકી નથી તો એનું ટોટલ નાખીએ 45,000 અને 51,000. એને કહેવાનું કુલ ચાલુ દેવા
બી નામ પાવાનું, બી નામ આપવાનું. પછી હવે કાર્યશીલ મૂડીમાં કાર્યશીલ મૂડી એમાંથી એ માઇનસ બી કરવાના. એ માઇનસ બી એટલે આપણને રકમ મળશે 81,000 માંથી 45,000 બાદ કરતા 36,000. 59,000 માંથી 51,000 બાદ કરતા આપણને 8,000 મળે છે. તો જે વધારે હોય ને ડિફરન્સ, રકમ વધારે હોય એ છેલ્લા ખાનામાં, 36,000 વધારે છે તો 36,000 36,000 બે કરી નાખવાના. પછી તફાવત આ બાજુ આવશે 28,000 નો. 28,000 એ તફાવત અહીંયા આવે તો ક્યાં જાવ તો એનો બાજુના ખાનામાં. એટલે કે અહીંયા જો તફાવત અહીંયા આવે તો છેલ્લા ખાનામાં, અહીંયા શબ્દ ફરી જાય પછી. રેડી? આમાં રીતે તફાવત આવ્યો કેટલાનો? 28,000. તો ડાયરેક્ટ 28,000 લખી નાખવાના બાજુના ખાનામાં. હવે કદાનો ટોટલ આ બધાનો, તો આપણને ટોટલ કરતા 34,000 34,000 સરબત 34,000 34,000. હવે અહીંયા શબ્દ લખવાનો ખાસ કરીને કાર્યશીલ મૂડીમાં ઘટાડો છે કે વધારો ખબર કેવી રીતના પડે? હવે જોઈ લેવાનું ખાસ કરીને કઈ બાજુ લખવા પડે? વધારા બાજુ. ને હું શબ્દ લખવા વધારો, તો એનો વિરુદ્ધ શબ્દ શું આવશે? ઘટાડો. હા, અહીંયા ઘટાડો લખવાનો. કાર્યશીલ મૂડીમાં ઘટાડો. કાર્યશીલ મૂડીમાં ઘટાડો. તો ભંડોળ પ્રાપ્તિ બાજુ આવે, કેમ કે એટલા પૈસા ઘટ્યા તો મંગાવવા પડે. પછી એટલા પૈસા ઘટ્યા, ઘટાડો થઈ જાય તો ભંડોળની પ્રાપ્તિ, પ્રાપ્ત કરવો પડે ભંડોળ. ભંડોળ એટલું પ્રાપ્ત કરવું પડે, એટલું ભંડોળ પ્રાપ્તિ બાજુ. અહીંયા લખવાનું ક્વેશ્ચન માર્ક, કેમ કે આપણે ગોઈતું. અને બીજી સરખી આવશે ભંડોળ પ્રાપ્તિ બાજુ. અહીંયા શબ્દ હું લખાય? કાર્યશીલ મૂડીમાં ઘટાડો. કાર્યશીલ મૂડીમાં ઘટાડો. અહીંયા લખવાનું કાર્યશીલ મૂડીમાં ઘટાડો. કેટલાનો તો ઘટાડો? 28,000 નો. પછી હવે જે છે બાકી હતી નથી કરી, તો આપણે ક્યાં અટકાતા? અહીંયા હતા ને 10,000. એ પાછળ કેટલા આપણને? યંત્રમાં જવાનું, યંત્રમાં 40,000 અને ચોથો વાલો એમાં 10,000 ની પડતર કિંમતનું યંત્ર નફાથી વેચવું આપણને, તો યંત્રનું વેચાણ થઈ જાય. હતા કેટલાના યંત્ર? 40,000 નું યંત્ર હતું. એ જાય છે આપણને 10,000 માં. રેડી? પછી એ કીધું આપણને જે નફાનો છે ખાતાને નફો મૂડીના ખાતે જમા લીધો છે. મૂડીના ખાતામાં જમા કરી લીધો છે નફો. દસ હજારની પડતર કિંમતનું યંત્ર હતું, એનું વેચાણ કરવામાં આવે છે. ને જે નફો મૂડીના ખાતે જમા લીધો છે, ત્યારે યંત્રની કિંમત લઈ લેવાની.
પેલા યંત્ર વેચવું પડે. તો યંત્રનું વેચાણ કર્યું આપણે. યંત્ર કેટલામાં? 40,000 નું યંત્ર હતું પેલા. તો વેચાણ કરવાથી પૈસા આવે કે જાય? યંત્ર વેચો એટલે પૈસા આવે. તો હવે તો ઉધાર ઉધાર બાજુ યંત્રનું વેચાણ. યંત્રનું વેચાણ હાઉસમાં કેટલાનું હતું યંત્ર? બરાબર. આપણે પાઘડીની બીજી સાહેબ ભૂલી ગયા હતા આપણે. પાઘડીની બે અસર આવે. એક તો આપણે પરચુરણ ખર્ચ માંડવાળ બાજુ લખ્યું, અને બીજી મૂડીને અનામત ખાતાની ઉધાર બાજુ આવે એની બીજી અસર આવે ત્યાં પાઘડી માંડવાળ. પાઘડી માંડવાળ કેટલાની હતી? 2,000 હતી ને. પછી આપણે વાલો લઈએ, એમાં બાકી તો વાલો એ 10,000 નું પડતર કિંમતનું ઓલું 10,000ની પડતર કિંમતનું યંત્ર નફાથી વેચ્યું. કેટલો નફો થયો કે કીધું આપણને? ખાલી યંત્ર 10,000 એટલું કીધું આપણને. આપણને નફો ગોતવો પડે. તો કરી દેવાનું આ ખાતું બંધ, મૂડી અનામત ખાતું બંધ, એટલે 2,000 2,000 અહીંયા આપણને નફો મળશે. વેચાણ યંત્ર વેચાણ નફો. તો 2,000 નો ડિફરન્સ આવે ને શું કહેવાનું? 2,000 નો ડિફરન્સ આવ્યો આપણે. એ ડિફરન્સને કહેવાનું યંત્ર વેચાણ નફો. યંત્ર વેચાણ નફો. યંત્ર વેચાણ નફો એમાં એ 2,000 આપણે અહીંયા લખ્યા આડી. એમાં પ્લસ કરી દેવાના. 10,000 નું યંત્રનું વેચાણ થયું હતું, જેમાં 10,000 પ્લસ 2,000 એટલે 12,000 નું વેચાણ થઈ કહેવાય. 12,000 નું વેચાણ કર્યું આપણે, યંત્ર વેચાણ. હવે બીજી સરી અહીંયા ઉધાર બાજુ છે, તો જમા સાઈડ આવે યંત્ર બાજુ. યંત્રની સાઈડ જમા સાઈડ. યંત્રમાં જમા સાઈડ બેંક ખાતે. વેચાણ કેટલાનું છે? વેચાણ 12,000. બોલો પૂરો. પછી આગળ વધીએ. પાંચમો વાલો. પછી તે મૂડી અનામત ખાતે જમા લીધું છે આપણને. રેડી. એટલે જમા સાઈડ આપણે લીધું, થઈ ગયું. પછી નંબર 5, વર્ષ દરમિયાન ડિબેન્ચરના 5% વટાવથી બહાર પાડ્યા હતા. કેટલા વટાવ બહાર પાડે એ કઈ કીધું નથી આપણને. કેટલો વટાવ આપ્યો નથી આપણને. અર્થાત ડિબેન્ચર ખાતું બંધ કરવાનું. 50,000 50,000 50,000 અને 50,000. એમાં બે વિગત આવશે આપણને. એક તો વટાવ, પેલા બેંક ખાતે લખવાનું. જે 50,000 આવે ને એમાં બે વિગત છે. એક તો બેંક ખાતે અને બીજી ડિબેન્ચર વટાવ ખાતે. ડિબેન્ચર વટાવ ખાતે 5% વટાવ આપ્યો ને, પણ 5% વટાવ હતો. તો 50,000 કરવાના 5%, એટલે રકમ આવશે 2,500.
આમાં 50,000 માઇનસ 2500 એટલે રકમ આવી બેંક ખાતે 47,500. આ બે વિગત અલગ અલગ લેવાની. રેડી. આવી રીતના તો હવે નહીં. બીજી તરફ આપવાની ડિબેન્ચર ખાતે, અને બીજી તરફ ક્યાં આવશે? અહીંયા જમા સાઈડ હતું. તો હવે ઉધાર સાઈડ. રેડી. પેલા બેંક ખાતે, તો બેંક ખાતાની ઉધાર બાજુ છે, નહીં સોરી જમા બાજુ હતી વિગત, તો ઉધાર બાજુ આવશે. તો ભંડોળ પ્રમાણપત્રકમાં ભંડોળ પ્રાપ્તિ બાજુ ડિબેન્ચર ખાતે બહાર પાડ્યા, અર્થાત ડિબેન્ચર બહાર પાડ્યા, ડિબેન્ચર ખાતે બહાર પાડ્યા, કેટલા? 47,500. એની બે સાઈડ થઈ ગઈ. પછી હવે ડિબેન્ચર વટાવું. વટાવમાં જમા સાઈડ છે, તો ડિબેન્ચર વટાવ ખાતા નહીં ઉધાર બાજુ, એટલે અર્થાત અહીંયા આવશે. અહીંયા આવશે ડિબેન્ચર ખાતે, 8મો ડિબેન્ચર ખાતે અહીંથી કેટલા લીધા? 2500. પછી કઈ ડિબેન્ચર નો હવાલો કીધો આપણને, કઈ ડિબેન્ચર વટાવ કેવું કઈક વટાવ આવી ગયો, તો ખાતું ને કરી દેવાનું બંધ, કેમ કે બીજી વિગત આપી નથી આપણને. વટાવ પછી ડિબેન્ચર ને લગતી કઈ વિગત આપી નથી, તો ખાતું કરી દેવાનું બંધ. ખાતું બંધ કરતા આપણને 2500. રેડી. તફાવત જમા સાઈડ 2500 પડે છે. એ 2500 નામે લખવાનું નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતે માંડવાળ, પછી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુની બીજી સર આપવાની. નફા નુકસાન ખાતે માંડવાળ અને બીજી સર આપવાની. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નવો શબ્દ લાગશે ડિબેન્ચર વટાવું. માંડવાળ. શબ્દ લાગશે ડિબેન્ચર વટાવું માંડવાળ. વટાવ માંડવાળ કેટલાના હતા? 2500. પછી આગળનો વાલો નેક્સ્ટ વાલો. 5,000ની પડતર કિંમતના રોકાણો 20% નફાથી એ વેચ્યા. રોકાણો છે, રોકાણોનું વેચાણ થાય છે. 5% કેટલા? 20% નફાથી વેચ્યા આપણને. તો રોકાણમાં જોઈ લેવાનું હતા 15,000ના. વેચ્યા કેટલામાં? 5,000માં. એટલે કે આપણે 5,000ના કરવાના 20%. 5,000ના કરવાના 20%, એટલે આપણને રકમ આવશે 1,000. 1,000 કેમાં? પ્લસ કરી દેવાના 5,000માં. 5,000 પ્લસ 1,000. રેડી. 1,000માં પ્લસ
5,000 પ્લસ 1,000 કરી નાખવાના. એની એસર આવશે. તો એની એસર આવશે રોકાણો ખાતાની જમા સાઈડ, બેંક ખાતે, વેચાણ કેટલાનું? 6,000. 6,000 નું વેચાણ થયું તો આપણે રોકાણોનું વેચાણ કરવાથી પ્રાપ્તિ થઈ, રોકડ આવે, પૈસા આવે. તો રોકાણોનું વેચાણ, દુકાનનું વેચાણ, કેટલા રોકાણો? 5,000 ના પ્લસ આપણે કર્યા 1,000. હવે નવા રોકાણો થાય 6,000 ના. બેને આપણે 6,000 લખ્યા. રેડી? સમજાણું? એવી જ રીતના હવે છેલ્લો અને લાસ્ટ વાળો સાતમો વાળો, આખા સ્ટોકની પડતર કિંમતમાં 20%. એ તો કરી નાખો આપણે, અહીંયા આવી ગયો. હવે બધા અહેવાલ આવી ગયા. આખા સ્ટોકની કિંમત ગત વર્ષે સ્ટોક મુજબ. પછી કાકડી મૂડીમાં સામે માંડી વાળવા નથી. આપણે માંડી વાળી ક્યાં હતું? મૂડીના મત ખાતું આપણે માંડવા કરીએ ને આપણે, એ વાળો પણ આવી ગયો. 8મો વાળો આવી ગયો. બધા અહેવાલ આવી ગયા. તો બધાના ખાતા બંધ. પેલું સામાન્ય અનામત ખાતું બંધ કરી દેવાનું. સામાન્ય અનામત ખાતું બંધ કરતા આપણને 70,000 આવે છે. 70,000, 70,000. તફાવત જમા સાઈડ 10,000 નો. હાલો. તો અહીંયા તફાવત આવે એને કહેવાનું નફા નુકસાન ખાતે લઈ જવાનું. એને જોગવાઈ જ કહેવાય, નફા નુકસાન ખાતે. જોગવાઈ તો પરિણામે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સામાન્ય અનામત જોગવાઈ એમ લાગે. સામાન્ય અનામત જોગવાઈ કેટલાની? 10,000. 10,000 હતા ને. અસર આવી ગઈ. પછી હવે ઇક્વિટી સેરેમનીનું ખાતું સરભર થઈ જાય 1,50,000. 1,50,000. પછી કરવેરા જોગવાઈ ખાતું બંધ કરી દેવાનું. કરવેરા જોગવાઈ ખાતું બંધ કરતા તફાવત ઉધાર બાજુ વધારે આવશે 31,000 અને 31,000. તફાવત જમા સાઈડ 16,000. 16,000 ના કહેવાનું નફા નુકસાન ખાતે. એને કહેવાનું જોગવાઈ. ક્વેશ્ચન માર્ક કરી નાખવાનું કે બે ગોઈતી આપણે. તે બાજુ ઉધાર બાજુ કરવેરા જોગવાઈ. અહીંયા લખવાનું કરવેરા જોગવાઈ. કરવેરા જોગવાઈ 16,000.
પછી આગળ નેક્સ્ટ ખાતું, મકાન ખાતું બંધ કરીએ. તો મકાન ખાતું બંધ કરતા 1,06,000, 1,06,000 તફાવત ઉધાર બાજુ 46,000. 46,000 આવે છે. એની સામે લખવાનું મકાન ખેંચાઈ જાય તો અહીંયા બેંક ખાતે ખરીદી એ શબ્દ લાગે. બેંક ખાતે ખરીદી અહીંયા ક્વેશ્ચન માર્ક આવે કેમ કે આપણે ગોઈતું આપણે. બેંક ખાતે ખરીદી અહીંયા ઉધાર બાજુ છે તો કઈ સાઈડ લેવાનું. મકાનની ખરીદી, ખરીદી કરવાથી પૈસા જાય તો ઉપયોગ કર્યો કે આપણે પૈસાનો, તો મકાનની ખરીદી પૈસા દેવા પડે ને આપણે મકાન ખરીદી ત્યારે. મકાનની ખરીદી 46,000. બીજું ખાતું બંધ કરી દેવાનું. યંત્ર ખાતું, યંત્ર ખાતું બંધ કરતા યંત્રનું ખાતું બંધ કરતા ને આપણે એમાં પેલા એક વિગત બાકી રહી ગઈ હતી આપણે. અહીંયા આપણે યંત્ર વેચાણ નફો, એ નફો તો આપણે દર્શાવ્યો નથી આપણે. દર્શાવવું પડે તો મૂડી અનામત ખાતાની ઉધાર બાજુ, મૂડી અનામત ખાતાની ઉધાર બાજુ લખવાનું મૂડી અનામત ખાતે મૂડી અનામત ખાતે નફો 2,000. હવે કદે ખાતા બંધ તો જમા સાઈડ વધારે આવવું જોઈએ. 1,11,000, 1,11,000 તફાવત એ ઉધાર બાજુ 69,000 હજારનું. એને કહેવાનું બેંક ખાતે, એ પણ ખરીદી કઈ બાજુ, અહીંયા પણ અહીંયા બાજુ ભંડોળ પ્રપત્રકનો ઉપયોગ બાજુ યંત્રની ખરીદી હતી ને એ પેલા આપણે યંત્રની ખરીદી યંત્રની ખરીદી ₹69,000. પછી રોકાણ ખાતું બંધ છે પણ અહીંયા પાકડી માંડવા કીધી 2,000. નવા રોકાણ આપણે ખરીદી લીધા આપણે 2,000 ના. અને બીજે સર અહીંયા આવશે રોકાણની ખરીદી ₹2,000. 2 મિનિટો.
રોકાણ હતા કેટલાના? એ જો રોકાણ આપણી પાસે હતા 15,000 ના, એમાંથી થયા 12,000, એટલે 15 માંથી બાદ એટલે 3,000, અને 3,000 માંથી આપણે 1,000 ને બાદ કર્યા ને, આપણે 1,000 નીચે, એમાંથી 1,000 બાદ કર્યા આપણે આમાંથી. તો રોકાણ આપણી પાસે હવે કેટલા હશે? તો આમાં 3,000 માઇનસ 2,000 એટલે 2,000 રોકાણ વધશે આપણે. તો અહીંયા ફરીથી સમજાવું, 15 માંથી 12,000 બાદ કરી દેવાના એટલે 3,000. તો 3,000 વધ્યા આપણે, એમાંથી 1,000 આપણે બાદ કર્યા હતા, એમાંથી બાદ 1,000 કર્યા હતા આપણે. એટલે હવે આપણી પાસે રોકાણ 2,000 વધ્યા. તો 2,000 નું વેચાણ કહેવાય એને. વેચાણ કહેવાય કે ખરીદી કહેવાય? ખરીદી કહેવાય, રોકાણની ખરીદી. તો ખરીદી ઈ ઉપયોગ બાજુ. ખરીદી કેટલા પૈસા થાય એટલે ઉપયોગ 2,000. અને બીજા આપી દીધી આપણે. તો હવે બીજા બધા ખાતા બંધ. રોકાણનું ખાતું કરી દેવાનું બંધ. તો એવી રીતના સમજાય ને તો આવી રીતના સમજવાનું કે રોકાણનું ખાતું કરી દેવાનું બંધ. રેડી? 18,000 18,000. રેડી? તફાવત કઈ બાજુ? ઉત્તર બાજુ. એ પેલા આપણે 1,000 ની વિગત આપણે ભૂલી ગયા હતા. નફાનું ખાતું 1,000 આપણે ભૂલી ગયા હતા ને, એક સર એને ભૂલી ગયા હતા. શરૂઆત પેલું રોકાણનું વેચાણ કર્યું ને ત્યારે આપણે 1,000 બન્યા હતા આપણે. રોકાણ વેચાણ તો નફો પ્રાપ્ત થતો. નફો 1,000 નો નફો થતો આપણે. એ સર ભૂલી ગયા હતા આપણે લખતા. તો એ સર ન્યા જાય 1,000. નફાનું શું ખાતે? નફો ની બે સર આવી ગઈ. હવે કદાનું ખાતું બંધ. બંધ કરતા આપણને તફાવત ઉધાર બાજુ 2,000 નું મળશે. એ 2,000 નો તફાવત મળે ને એમાં કઈ કહેવાનું આપણે બેંક ખાતે. બેંક ખાતે ખરીદી. શબ્દ લાગે બેંક ખાતે ખરીદી. તો બેંક ખાતાની ઉધાર બાજુ બેંક ખાતું જ નથી બનાવ્યું આપણે. હવે આપણે રોકાણનું ખરીદી ભંડોળ ઉપયોગ થાય 2,000 નો. ત્યાં લેખા 2,000. પરિણામે હવે કેટલામું ખાતું બાકી છે? 10મા નંબરનું ખાતું. એ ખાતું બંધ કરતા આપણને તફાવત 2,000 નો તફાવત મળે છે આપણને. તો એ 2,000 ને કહેવાનું મૂડી અનામત ખાતે માંડવાળ. એની બીજી શરત આપણે આપી દીધી હતી 2,000 ની. આવી ગઈ ને સર? મૂડી અનામત ખાતા નહીં ઉત્તર બાજુ. પાઘડી માંડવાળ આવી ગયું. પછી બધે ખાતા બંધ કરી દીધા. પછી આપણે ભંડોળ પત્રક બંધ કરી દેવાનું. એમાં ઉપયોગ બાજુ ટોટલ વધારે હોવું જોઈએ. ઉપયોગ બાજુનો ટોટલ વધારે 1,39,000. 1,39,000. 39,000. સુધારે નફો
45,500 આવે છે. હવે કરી દેવાનું એ ટોટલ અહીંયા જવા દેવાનો સુધાર નફો આ બાજુ, સુધાર નફો ખાતાની જમા બાજુ, સુધાર નફો ભંડોળ પ્રાપ્તિ, પિસ્તાલીસ 500. પરિણામે બધી વિગત આવી ગઈ તો ખાતું કરી દેવાનું બંધ. એટલે આપણને સરભર ખાતું થઈ ગયું સરભર 60,000, 60,500, 60,500.